પોરબંદરના ખીજડી પ્લોટમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે સવારે 23મા પાટોત્સવ નિમિત્તે મહાપૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું તથા આવતીકાલે ભવ્ય અને દિવ્ય અન્નકૂટોત્સવ યોજાશે, જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણને ભાવતા ભોજન્યાની અવનવી વાનગીઓ ધરવા હરિભક્તો તૈયાર કરી રહ્યા છે. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સાધુ કલ્યાણ મૂર્તિદાસ, સાધુ સેવાનંદદાસ તથા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ દ્વારા મંદિરના 23મા પાટોત્સવ નિમિત્તે મહાપૂજા વિધિનું સવારથી આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સાધુ કલ્યાણ મૂર્તિદાસ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, ખીજડી પ્લોટ. ખાસ પ્રમુખ સાહેબ મહારાજે અહીંયા મંદિરની ભેટ આપી અને 23 વર્ષ પૂરા થયા. એ નિમિત્તે આજરોજ પાટોત્સવની બહુ મોટી ભવ્ય ઉજવણી થઈ. વૈદિક મંત્રોચ્ચાર દ્વારા ઘણા બધા હરિભક્તોએ આ વિધિનો લાભ લીધો. ઘણા હરિભક્તોએ મોટી સંખ્યાની અંદર આનો લાભ તો લીધો જ છે, પણ સાથે સાથે આ ઉત્સવ નિમિત્તે દર વર્ષે જે ભવ્ય અન્નકૂટ ઉત્સવ થાય છે, તો આવતીકાલે 23મા પાટોત્સવ નિમિત્તે બહુ મોટો ભવ્ય અન્નકૂટ ઉત્સવ થશે, જેની અંદર 1000 જેટલી વાનગીઓ ભગવાનની આગળ મૂકવામાં આવશે અને વિવિધ ડિઝાઇન દ્વારા અન્નકૂટની ઉજવણી કરવામાં આવશે. તો બપોરે 12 વાગે અન્નકૂટની આરતી થશે અને ત્યાર પછી અન્નકૂટના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે. સાંજે 7 વાગ્યા સુધી આ દર્શન ખુલ્લા મૂકવામાં આવશે. પોરબંદરની તમામ પ્રેમી જનતા અવશ્ય અન્નકૂટના દર્શન કરવા માટે બધા પધારી શકશે અને સાંજે અન્નકૂટના દર્શનની ઉજવણી કરી પ્રસાદના બોક્સ ભરી તમામ હરિભક્તો ગુણભાવીનો ત્યાં આ પ્રસાદ આપણે પહોંચાડવામાં આવશે. તો તમામ હરિભક્તો અવશ્યની નોંધ લઈએ અને મોટી સંખ્યાની અંદર આપણે અવશ્ય આવતીકાલે અન્નકૂટ ઉત્સવના દર્શન કરવા માટે પધારી. એ બધાને નમ્ર વિનંતી. જય સ્વામિનારાયણ.